વાત કરવી છે વરસાદની ને એમાં પણ 2023 જુલાઈનો એ મહિનો અને 22ની તારીખના દિવસે જૂનાગઢમાં જે દ્રશ્યો જોયા હતા તે કદાચ જૂનાગઢવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે અને બિલકુલ એવા જ દ્રશ્યો આજે પણ આંખોની સામે આવી ગયા અને એનું કારણ હતું કે ગિરનાર પર વરસેલો ધોધમાર વરસાદ અને ત્યારબાદના એ ભયાનક દ્રશ્યો કે જેને જોઈને જૂનાગઢવાસીઓ ડરી ગયા। 15થી વધારે બાઇક જોતજોતામાં કાગળની જેમ તણાવતા નજરે પડ્યા। ધોધમાર વરસાદ અને ત્યારબાદ ધસમસતો આ પાણીનો પ્રવાહ જૂનાગઢવાસીઓને ડરાવી ગયો, ફાળ પાડી ગયો। એ હદે ફાળ પડી કારણ કે એ દ્રશ્યો સૌ કોઈની આંખોની સામે ફરી તાજા થાય એવા હતા અને એટલા જ માટે આજે ભવનાથની તલેટી પરથી વહેતા પાણીના દ્રશ્યો જાણે ઘૂઘવતો દરિયો કોઈ શહેરમાં ઘૂસતો હોય તેવા લાગતા હતા। ભવનાથના રસ્તાઓ પર જાણે દરિયો ગાંડો થઈને વહેતો હોય તેવા નજરોની સામે દ્રશ્યો આવ્યા। जनजीवन अस्तव्यस्त થઈ ચૂક્યું હતું। અનેક દુકાનોમાં પાણી ભરાયા હતા અને આસપાસના અનેક લોકો ટેન્શનમાં હતા, ચિંતામાં હતા, પરંતુ સદનસીબે વરસાદ રોકાઈ ગયો હતો અને ત્યારબાદ જનજીવન માંડ થાળે પડ્યું હતું। પરંતુ આ બધાની વચ્ચે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્થાનિક ધારાસભ્યથી લઈને મ્યુનિસિપલ કલેક્ટરની સાથે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર આ તમામ લોકો સાથે વાતચીત થઈ અને તમામ લોકોએ એક જ વાત પર એ વાતને પૂર્ણવિરામ મૂક્યું હતું કે અત્યારે વરસાદ શાંત થયો છે, અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ જો કોઈ આવું કંઈ થાય છે તો અમે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ કારણ કે આ દ્રશ્યો આજના દિવસના છે। બિલકુલ 1 વર્ષ અને 2 મહિના પાછળ જઈને તમે જોશો તો તમને એ જ પ્રકારના દ્રશ્યો, એટલી જ ભયાનકતા અને જૂનાગઢ આખું પાણી થઈ ગયું હતું। થોડા ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે ભવનાથની તલેટીમાંથી જે પાણીનો જે પ્રવાહ નીચે વહેતો હતો એના તમે દ્રશ્યો અને એનો અવાજ સાંભળશો તો તમારા છાતીના પાટિયા નીચે બેસી જશે। એટલો જ ભયાનક દ્રશ્ય હતું, એટલા જ ભયાનક ઘૂંઘવતા પાણીના એ અવાજથી પણ જૂનાગઢવાસીઓને ડર લાગે તેવા હતા। વેલિંગ્ટન ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, આસપાસના તમામ નદી નાળા છલકાઈ ગયા છે અને સૌથી મોટી વાત દામોદર કુંડ પણ ઓવરફ્લો છે। જૂનાગઢના આ દ્રશ્યો છે, જૂનાગઢમાં ચારેકોર પાણી છે, ભવનાથમાં ઘોડાપૂર આવ્યું અને રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને આવું કદાચ ફરી એકવાર જૂનાગઢવાસીઓને ડરાવીને જાય તેવું ભયાનક દ્રશ્ય હતું। આ શહેરના રસ્તા છે, દામોદર કુંડ છે જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક બાજુ ભવનાથની તલેટી અને એની આસપાસનો આ વિસ્તાર અને બીજી બાજુ દામોદર કુંડ કે જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। જૂનાગઢની આ ભયાનક તસવીરો આજના દિવસમાં ખૂબ ચર્ચામાં રહી। ત્યારબાદ વરસાદ સ્લો થઈ ગયો છે। અત્યારે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં વરસાદ આપ જોઈ શકો છો ઘણો સ્લો છે અને પાણી પણ ધીરે ધીરે નીકળી રહ્યા છે કે અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। પર્વત પરથી પાણી આવે તો એનો વેગ વધારે હોય છે, એની તેજી વધારે હોય છે અને એટલા જ માટે એનું રૌદ્ર સ્વરૂપ આપણને દેખાય છે। પરંતુ સદનસીબે આજે એવું કોઈ જ લોકો ફસાયા નથી, કોઈને રેસ્ક્યુ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ નથી। કલેક્ટર પોતે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એની સાથે તમામ સત્તાધીશોએ પણ આ જ વાત કરી હતી। પરંતુ જૂનાગઢવાસીઓએ દ્રશ્યો નથી ભૂલ્યા, એ તંત્રની લાપરવાહી પણ નથી ભૂલ્યા કે દબાણોના કારણે જે જૂનાગઢમાં જોયું છે, જે જૂનાગઢે ભોગવ્યું છે તે ફરી એકવાર ન થાય એના માટેની ચિંતા હતી, એ માટેનું ટેન્શન હતું। પરંતુ સદનસીબે અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, પાણી પણ ઓસરી રહ્યા છે, જે ખૂબ જ સારી વાત છે। અને હવે જવું છે રાજકોટના ધોરાજીમાં પણ આજે પરબડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નાની પરબડી ગામે મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો। નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ બંધ છે, કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે અને આ ધોરાજીની તસવીર છે કે જ્યાં નાના ભૂલકાઓ તમને જોવા મળી રહ્યા છે અને સાથે સંદેશ ન્યૂઝ પણ એ અપીલ કરે છે કે આવા સમયે તમે નાના ભૂલકાને ઊભા રાખીને વિડીયો પણ ન બનાવો કારણ કે આ પાણીનો પ્રવાહ છે અને પાણીના પ્રવાહ વચ્ચે જ્યારે પાણી કોઈને પૂછીને નથી આવતું, જ્યારે અચાનક જ પાણી છૂટે છે
તો મોટી જાનહાનિ પણ સર્જાય છે. ગઈકાલે ભાવનગરમાં પણ આપણે જોયું હતું, જે દ્રશ્યો જોયા હતા એ બહુ જ ભયાનક હતા. અને આજે જ્યારે રાજકોટ અને રાજકોટના જિલ્લા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ પરબડીની તસવીરો તમે જોઈ રહ્યા છો. અને ધોરાજીનું તલંગણા ગામ કે જે જળબંબાકાર થયું છે. ઉપલેટાનું આ તલંગણા છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. તલંગણામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ચારે બાજુથી માત્ર ઘૂંઘવતું પાણી, અને આ પાણી ગામની વચ્ચે થઈને નીકળતું હોય તેવા આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણીનો પ્રવાહ આ તલંગણા ગામમાંથી નીકળી રહ્યો છે. અને ઉપલેટાની સાથે ધોરાજીમાં પણ વરસાદથી શફુરા નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરપૂર પાણીની આવક થઈ છે નદીમાં, અને નદી બે કાંઠે થઈ છે. ગાંડી તૂર થઈને વહી રહી છે, અને ગામ લોકો પણ નદીની બાજુમાં ઊભા રહીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પાણી જે રસ્તો છે કોઝવે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અને હવે વાત ઉત્તર ગુજરાતની કરવી છે. ઉત્તર ગુજરાતમાં આ વખતની સિઝનમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં વરસાદ રહ્યો છે. કારણ કે દાંતાના દ્રશ્યો વારંવાર એવા જ સામે આવે છે, જળબંબાકાર જેવા. દાંતામાં નદીઓ બે કાંઠે થઈ છે. નદી બે કાંઠે થતાં બોરડિયાની સ્કૂલના બાળકો અટવાયા છે. નદીના પાણી વહેતા થતાં 50થી વધારે વિદ્યાર્થીઓ અટવાયા હતા. બોરડિયા જવાના રસ્તે પુલ ન હોવાના કારણે ભારે હાલાકી થાય છે. વારંવાર એની માંગ થાય છે. ગ્રામ લોકો રજૂઆતો કરે છે, પરંતુ એક ગામથી બીજે ગામ જવામાં વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, અને સાથે સાથે ગામ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. ગામ લોકો મહા મહેનતે પોતાના ભૂલકાઓને નદી પાર કરાવી રહ્યા છે. અને અંબાજી શહેરમાં પણ જબરદસ્ત વરસાદ પડ્યો. નદીની જેમ બજાર વચ્ચેથી પાણી વહેતું જોવા મળ્યું. અંબાજીમાં અનેક વિસ્તારોમાં આજે પાણી ભરાયા છે. અડધો કલાકમાં અંબાજી પાણી થઈ ગયું. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. અને અંબાજીના દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ શહેરમાંથી આવા જ દ્રશ્યો તમને જોવા મળે છે. અને દાંતાની સાથે અમીરગઢ અને ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. બજારોમાં જોરદાર પાણી ભરાયા છે. ભારે વરસાદથી હોર્ડિંગ્સ અને વૃક્ષો પણ ધરાશયી થયા છે. ઇકબાલગઢના અંડરપાસમાં પાણી ભરાયું છે. આ અંડરપાસ જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે, ઇકબાલગઢનો અંડરપાસ છે, પરંતુ બજાર વચ્ચે પણ પાણી ભરાયેલા દ્રશ્યો આજે સામે આવ્યા છે. આપ જોઈ શકો છો આ ઇકબાલગઢ અંડરબ્રિજ, જે ઇકબાલગઢ બજારનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે. અંડરબ્રિજમાં પાણી ભરાયેલું 5 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાયેલું છે, જેના લીધે હાલ તો રેલવે તંત્રએ જે સ્ટોપના પાટિયા લગાવી અને સંતોષ માનેલો છે, પરંતુ લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય થયો વરસાદને ગયા બાદ. હજુ સુધી કોઈ અહીંયા પાણીનો નિકાલ કરવામાં આવેલો નથી. તેમજ અંડરબ્રિજની આગળના ભાગમાં પણ મોટા સંખ્યામાં પાણી ભરાયેલા છે. ખાસ વાત કરવામાં આવે તો અંડરબ્રિજની બાજુમાં જ એક સ્કૂલ આવેલી છે, જેના વિદ્યાર્થીઓને પણ અહીંયાથી જવું હોય તો ખૂબ જ મુશ્કેલીઓ નડતી હોય છે. લોકોનું કહેવું એવું છે કે આ જે અંડરબ્રિજના જે પાણી નિકાલ માટે મશીન મૂકેલું હતું તેનું પણ ચોરી થયેલું છે, પરંતુ હજુ સુધી રેલવે કોઈ પ્રકારની ધ્યાન દીધેલું નથી. અશોક કણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ. અને મહેસાણા જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે. વડનગર ખેરાલુમાં વરસાદ પડ્યો. રસ્તા પરથી વરસાદી પાણી ફરી વળ્યા. વડનગરમાં GMERS કોલેજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. મહેસાણામાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદની એન્ટ્રી થઈ છે. દિવસભરનો ઉકળાટ અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક છે. વડનગરમાં પણ સતત બીજા દિવસે વરસાદ છે. કાળા ડિબાંગ વાદળો અને ત્યારબાદ આવેલો આ વરસાદ, અને ત્યારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. પાટણમાં પણ આજે સતત બીજા દિવસે વરસાદ રહ્યો. પાટણના સિદ્ધપુરમાં વરસાદી માહોલ જામ્યો. સિદ્ધપુર અને એની આસપાસના પંથકમાં વરસાદ હતો. નેદ્રા, બિલિયા, ખડી સહિતના ગામડાઓમાં આજે વરસાદ પડ્યો છે. સિદ્ધપુરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ આજે પડ્યો હતો. અને હવે વાત દક્ષિણ ગુજરાતની. તાપીમાં ઉકાઈ ડેમ છલોછલ ભરાયો છે. ડેમની પૂર્ણ સપાટી 344.13 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમના દરવાજામાંથી 1.7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
પાણી ફરી વળતા 10થી વધારે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક 1,24,915 ક્યુસેક છે અને ડેમના 8 દરવાજા 6 ફૂટ, 2 દરવાજા 5 ફૂટ ખોલ્યા છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે મુજબ અત્યારે ચારે બાજુ વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે અને આ બધાની વચ્ચે પાણી છોડાઈ રહ્યું છે। કોઝવે પાણીમાં ડૂબી ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ તાપી નદીના કે જે ઉકાઈ ડેમની અંદરમાંથી 8 ગેટ ખોલી 1,24,000 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને કડોદ હરિપુરાથી જે ક્રોઝવે છે, હરિપુરા લો લેવલ ક્રોઝવે એ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપ સીધા દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે હરિપુરાથી ઊન કોસાડીને જોડતો જે લો લેવલ ક્રોઝવે છે એ હાલ પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જીઆરડીના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે રીતે નોકરિયાત વર્ગ હોય કે શાળાએ જતા બાળકો હોય તે લોકોએ મુશ્કેલીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અને બીજી બાજુ મધ્ય ગુજરાતમાં ખેડાના નડિયાદમાં પણ આજે વરસાદ વરસ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદ હતો। નડિયાદમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી છે, એમને રીતસર ફાળ પાડી છે, કારણ કે નવરાત્રિ આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને આ બધાની વચ્ચે વરસાદ જ્યારે વરસે છે તો ખેલૈયાઓને પણ ટેન્શન છે, ચિંતા છે અને એના કરતાં પણ વધારે ચિંતા આયોજકોને છે કે જેમને 4-5 દિવસ 10 દિવસ કમસે કમ તૈયારીઓ માટે લાગતા હોય છે, પરંતુ હવામાન વિભાગે જે આગાહીઓ કરી અને નડિયાદમાં પણ આજે 1 ઇંચ વરસાદ પડ્યો છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને ચિંતા ખેલૈયાઓને છે એની સાથે સાથે આયોજકોને પણ છે। અને બીજી બાજુ મેઘરાજાની તડાફડી ચાલી છે, પરંતુ ગુજરાતમાં આજે રાજકીય તડાફડી પણ થઈ। અમદાવાદની તાજ હોટેલમાં વકફ બોર્ડ અંગે એક બેઠક હતી। જેપીસી અને સરકાર વચ્ચેની આ બેઠક હતી કે જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ ઓવેસી વચ્ચે બોલાચાલી થઈ ગઈ। સુરત મનપાની જમીનના મુદ્દે બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું। થોડી ક્ષણ માટે બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ। સુરત મનપાની જમીન મુદ્દે વકફ બોર્ડે દાવો કર્યો હતો અને આ જ મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચકમક જરી હતી, પરંતુ ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે મેં મારા વતી ગુજરાતની જનતા વતી ગુજરાતનો અવાજ મીટિંગમાં રાખ્યો હતો। જેપીસીના 20 સભ્યો હતા, એ 20 સભ્યો આજે અમદાવાદની તાજ હોટલમાં હતા। વકફ બોર્ડ અંગે જેપીસી કમિટીના તમામ સભ્યો સરકારો પાસેથી પોતાનું મંતવ્ય માંગી રહ્યા છે અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમદાવાદમાં બેઠક હતી। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। પણ આ બિલ લાવવાથી હું સમજુ છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ટપાલ આપવાવાળા થઈ જશે। એના માટે કે તમામ જે અરજદાર આવશે ચેરમેન પાસે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે। એટલે હું સમજુ છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએના તમામ અમારા સંગઠનો છે, અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે। એટલે આ બિલનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જેપીસી કમિટીના જે ચેરમેન છે તમામ મેમ્બરોને પણ હું એક આવેદનપત્ર આપવાનું છું કે આ બિલનો અમે વિરોધ કરીશું। અને હવે વાત કરવી છે કે એવી ઘટનાની કે જે તમારી આંખો પહોળી કરી દેશે। તમારી આસપાસ સમાજમાં ચાલતા એવા દૂષણની વાત છે કે જે અત્યારે હની ટ્રેપના નામે જાણીતું છે।
ભાવનગરના મહુવાથી એક હની ટ્રેપનો એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઈને તમે ચોંકી જશો, કારણ કે એક પત્ની પાસે પતિ પોતે એક આખી ગેંગ સર્જીને કેવી રીતે ગંદા કામ કરે છે, કેવી રીતે હની ટ્રેપ કરે છે, માયાજાળમાં ફસાવીને લોકોની પાસેથી પૈસા હડપે છે, તેનો આ પર્દાફાશ થયો છે। 30થી વધારે લોકો દ્વારા આખી ગેંગ ચલાવવામાં આવતી હતી। 60-40નો રેશિયો નક્કી કરાતો હતો અને લોકોને ફસાવાતા હતા। લોકોને ફસાવીને અંદાજે 5 કરોડ અત્યાર સુધીમાં પડાવી ચૂક્યા છે। 2 ડોક્ટર સહિત 12થી વધારે લોકો પાસે રૂપિયા પડાવ્યા છે અને પત્ની હની ટ્રેપમાં સફળ ન થતા છેવટે પતિ અને દિયર બંને ભેગા થઈને એની પત્નીને મારે છે અને એનો વિડીયો પણ સામે આવ્યો અને ત્યારબાદ એ પત્નીએ હવે ફરિયાદ કરવાની વાત કરી છે। પત્નીને યુવક પર બળાત્કારની ફરિયાદ માટે દબાણ કરાયું, યુવક પાસેથી 50 લાખની માંગણી કરાઈ, એની ક્લિપ પણ સામે આવી અને યુવકને શંકા જતા યુવતીના પતિ 8થી 10 લોકો લઈને સામે આવ્યો, યુવકને ધમકાવ્યો, હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો અને ગેંગ દ્વારા પડાવેલા 60% રૂપિયા પોતે રાખે છે અને યુવતીઓને 40% રૂપિયા આપે છે અને આ આખી ઘટનાથી આજે સમગ્ર રાજ્યમાં એની ચર્ચા ચાલી રહી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે માણસ કઈ હદે નીચો જઈ શકે છે। મારતા હતા બહુ, પછી મેન્ટલી ટોર્ચર બહુ કરતા હતા કે આમ તારે કરવું જ પડશે અને તું નહીં કરીશ તો તને મારી નાખશું અને એવી રીતે ટ્રાય પણ એ લોકોએ કરેલી હતી। મને એમ કીધું કે તારે આવી રીતે આમ બોલાવીને આમ કરવું પડશે, તું ફોન કરજે, બોલાવજે આવી રીતે। પછી એની પાસે નો એ લોકો સહમત થાય તો તારે એની ઉપર કેસ કરવો પડશે ને જો તું નહીં કરીશ તો તને મારી નાખશું, દવા પી જશું, પીવડાવી દઈશું, એવી અલગ અલગ આમ ધમકી આપતા। અમદાવાદમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। થોડીક ક્ષણોની અંદર અમે તમારી સાથે દ્રશ્યો સાથે અમદાવાદનો વરસાદ બતાવીશું, પરંતુ હવે વાત કરવી છે રાજકોટની। રાજકોટના હીરાસર એરપોર્ટનું નામ બદલવા માટેની માંગણી થઈ છે। હીરાસર એરપોર્ટનું નામ હવે કેશુભાઈ પટેલ આપવા માટેની માંગ ઉઠી છે। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલની પણ માંગણીને એમણે સમર્થન આપ્યું છે અને તમામ પાટીદાર નેતાઓની સાથે સાથે આખા રાજકોટ ઝોનમાં, સૌરાષ્ટ્રમાં સૌ કોઈની ખુશીની વાત છે જો આ પ્રકારે નામ બદલાય છે તો। આ પ્રકારની એક મુહિમ પણ હવે સોશિયલ મીડિયામાં શરૂ થઈ છે। કેશુભાઈના નામ સાથે રાજકોટનો હીરાસર એરપોર્ટ છે એનું નામ થાય એ પ્રકારની માંગણી છેલ્લા ઘણા સમયથી હતી અને આજે એ વાત હવે સોશિયલ મીડિયા થકી બહાર આવી છે।